નમસ્કાર મિત્રો, સુરતમાં રોગચાળો વકર્યો છે। શહેરમાં રોગચાળો ફાટી નીકળતા ઝાડા ઉલટી થતાં 2 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે। શહેરમાં વધતા રોગચાળાએ 2 લોકોનો ભોગ લીધો, જેમાં એક બાળક અને એક વ્યક્તિનું મોત થયું છે। શહેરમાં સચિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટીમાં રહેતા ભોજપુરી પરિવારના 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। બાળકને અચાનક ઝાડા ઉલટી થતાં પરિવાર તેને સારવાર માટે દવાખાને લઈ ગયો, પરંતુ તબીબી સારવાર મળ્યા બાદ પણ બાળકની તબિયત વધુ લથડી અને ઘર પર જ મોત નીપજ્યું। બાળકના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો છે। શહેરમાં ફેલાયેલા રોગચાળાની શિકાર એક મહિલા પણ બની છે। 28 વર્ષીય યુવતીને પણ ઝાડા ઉલટી થયા બાદ તબિયત વધુ લથડતા મોત નીપજ્યું। કલાવતી નામની મહિલાને ગતરોજ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ ઝાડા ઉલટી થઈ અર્ધબેભાન થઈ ગયા। મહિલાને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન જ મોત નીપજ્યું। રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ કેટલાક સ્થાનો પર હવામાન પલટતા વરસાદની માહોલના એંધાણ પણ જોવા મળ્યા છે। વારંવાર બદલાતા હવામાનને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં પાણીજન્ય રોગચાળાના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા અનેક સ્થાનો તપાસની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।